અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે કે tan ઇન્વર્સ રૂટ એક્સ બરાબર 1/2 cos ઇન્વર્સ 1 - x upon 1 plus x, જે કન્ડિશન આપણને આપેલી છે કે x is belongs to close interval 0 to 1, સૌરત અંતરાલમાં 0 થી 1 છે, એમાં x આવેલો છે, તો આપણે આ સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સૌથી પહેલા જવાબ tan ના સ્વરૂપે લાવવો છે, તો x બરાબર ધારી લઈએ tan સ્ક્વેર થીટા, કારણ કે અહીં 1 - tan સ્ક્વેર ભાગ્યા 1 plus tan સ્ક્વેર એ આપણને યાદ છે કે cos 2 થીટા જેવું સૂત્ર છે કે cos 2 થીટા જ છે ને. યસ, તો આમ બંને બાજુ રૂટ લગાવો એટલે કે આપણે ધાર્યું છે રૂટ x બરાબર tan થીટા, તો આમ થીટા બરાબર tan ઇન્વર્સ રૂટ x લખી શકાય ને. ટૂંકમાં આને આપણે થીટા ધાર્યો એમ પણ કહી શકાય, આમ ઊંધું પણ ધારી શકાય, આ રીતે પણ લખી શકો. બરાબર, તો ધારતા કોઈ પણ એક લઈ શકાય. આમ જમણી બાજુનું જે પદ છે વિદ્યાર્થી મિત્રો એ છે 1/2 cos ઇન્વર્સ 1 - x upon 1 plus x, જ્યાં x બરાબર તો tan સ્ક્વેર થીટા છે. તો આમ 1/2 cos ઇન્વર્સ 1 - tan સ્ક્વેર થીટા ભાગ્યા 1 plus tan સ્ક્વેર થીટા, પરંતુ 1 - tan સ્ક્વેર ભાગ્યા 1 plus tan સ્ક્વેર એટલે જ cos 2 થીટા. તો આમ cos ઇન્વર્સ cos કેન્સલ થાય કે નહીં? ન થાય, ડાયરેક્ટ ન થાય. આપણે ચેક કરવું પડે કે 2 થીટા જે છે એ cos ઇન્વર્સના વિસ્તારમાં છે કે નહીં. તો આમ cos ઇન્વર્સનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલમાં 0 થી પાઈ હોય તો કન્ડિશન ચેક કરવી પડે વિદ્યાર્થી મિત્રો. તો કન્ડિશન અહીંયા આપણને 0 <= x <= 1 આપેલો છે, જ્યાં x બરાબર આપણે tan સ્ક્વેર થીટા ધાર્યું, અને રૂટ x લઈએ તો 0 √x, એને આપણે પણ tan થીટા કહીશું, અને 1 નું વર્ગમૂળ 1. બરાબર છે. તો આમ કિંમત જ આ રીતે ધારવાની છે આપણે. અને 2 થીટા માટે tan ઇન્વર્સ 0 0, tan ઇન્વર્સ થીટા, tan ઇન્વર્સ tan કેન્સલ એટલે થીટા, અને tan ઇન્વર્સ 1 એટલે કે π/4. તો આમ ધારો કે આપણે વર્ગમૂળ અહીંયા કરો છો, અને -1 થી 1 લેશો તોય કોઈ ફરક નહીં પડે, અને 0 થી 1 માં પણ કોઈ ફરક નહીં જ પડે. તો 0 2 થીટા 2 વડે ગુણો તો 2 થીટા, 2 વડે ગુણો તો અહીંયા π/2, જે cos ઇન્વર્સનો વિસ્તાર 0 થી પાઈમાં જ આવેલો છે. ઓકે, તો આમ 0 થી પાઈમાં આવેલો હોય તો 1/2 cos ઇન્વર્સ cos કેન્સલ, 2 થીટા થાય ને 2 2 કેન્સલ કરતા થીટા મળે, પરંતુ થીટા બરાબર તો tan ઇન્વર્સ રૂટ x છે, જે આપણી ડાબી બાજુ થાય. બરાબર છે. તો આ રીતે આપણે પ્રશ્નને સાબિત કરી શકાય.